આમ તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નો એ ખૂબ જ ચર્ચામાં છે। આંતરજ્ઞાતીય લગ્નોમાં એ ખાસ કરીને લોક ગાયકો એ ખૂબ ચર્ચામાં છે। પેલા કિંજલ દવે, ત્યારબાદ આરતી સાંગાણી ને હવે કિંજલ રબારી। પરંતુ આ બધા વચ્ચે એક નામ એ પાટીદાર સમાજના આરતી સંઘાણી ખૂબ ચર્ચામાં રહ્યા હતા। આરતી સાંગાણીનું એ દેવાંગ ગોહિલ સાથે એ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા, ત્યારબાદ એ વિરોધોનો વંટોળ પણ આવ્યો હતો અને વિરોધોનો વંટોળ બંધ પણ થઈ ગયો હતો। ક્યાંક ને ક્યાંક ચર્ચામાં નહોતા રહ્યા, પરંતુ હવે ફરી એક વખત આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલે ચર્ચાની અંદર આવ્યા છે। દેવાંગ ગોહિલનો એક ધમકી આપતો ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ ઓડિયોથી અત્યારે સમગ્ર સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ તેજ થઈ છે। ફરી એક વખત આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલના નામની એ વાત થઈ રહી છે અને ખુદ આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલના પેજ પર આ ઓડિયો પણ મૂકેલ છે। શું છે સમગ્ર ઓડિયોની ચર્ચા? ઓડિયોની અંદર દેવાંગ ગોહિલ કોને ધમકી આપી રહ્યો છે, સામેવાળો વ્યક્તિ છે તે શું વાત કરી રહ્યા છે અને કેમ ફરી એક વખત હવે દેવાંગ ગોહિલ અને આરતી સાંગાણી ચર્ચામાં આવ્યા છે, તેની આજે આપણે ચર્ચા કરવી છે। સુરતના મિત બલર નામના વ્યક્તિ અને આરતી સાંગાણી, જેને આપણે સૌ ઓળખીએ છીએ, તેમના પતિ એટલે કે દેવાંગ ગોહિલ, તેમનો એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યો છે। ઓડિયો રેકોર્ડિંગ એ ખુદ આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલના પેજ ઉપર જ મૂકેલો છે અને ઓડિયો રેકોર્ડિંગની અંદર દેવાંગ ગોહિલ એ મિત બલરને ધમકી આપતા હોય એવી વાત થઈ રહી છે। પહેલા પ્રોગ્રામને લઈને બંને વચ્ચે ચર્ચાઓ થઈને ત્યારબાદ મિત બલર કોઈ વિડીયો ડિલીટ કરવાની આજીજી એ દેવાંગ ગોહિલને કરી રહ્યા છે। આવો પહેલા આપણે ઓડિયો સાંભળીએ, જે ઓડિયોની અંદર સુરતના મિત બલર અને આરતી સાંગાણીના પતિ એ દેવાંગ ગોહિલ શું વાતચીત કરી રહ્યા છે ને સાથે સાથે દેવાંગ ગોહિલ એ મિત બલરને શું ધમકી આપી રહ્યા છે, એ ઓડિયો સાંભળીએ। એમ જ કહું છું કે મોટી મોટી કરતા પહેલા વિચાર કરાય। ઓકે મારો ભાઈ, બરાબર, હવે બોલો તમે શું કહો છો મિતભાઈ? ખાલી તું વિડિયો કાઢી નાખ। ઓકે, હવે પાર્ટીના મને કોલ આવે છે કે તમારા ઉપર હું વાત કરી લઉં છું, બરોબર? ઓકે તને સિંગલ ફોન નહીં આવતો, પ્લીઝ વિડિયો કાઢી નાખ। ઓકે, આમાં મારી કઈ વાક છે? આરતી સાંગાણી કે દેવાંગ ગોહિલનો કઈ વાક છે? નહીં, તમારો કઈ વાક નથી મારો ભાઈ। ઓકે, અને હવે ભાઈ અમારું મેનેજમેન્ટ હું પોતે કરું છું અને અમારા મને વિડીયો ખબર છે ભાઈ, અને આ પ્રોગ્રામ છે ને દિવાળી પહેલા લખાઈ ગયો તો મારો ઓકે, ભાઈ। તો મેં તમને નાઈ પાડી હતી ને કે મારે નથી કરવાનો પ્રોગ્રામ? હા, પણ એ તે ના પાડી હતી, હા. બરોબર? હા એ પેમેન્ટમાં આપણે ઇશ્યુ આવ્યો તો હા એટલે તે ના હા પાડી હા, હતી। તો તમારો હક એટલો નથી બનતો કે પાર્ટીને આપણે ઇન્ફોર્મ કરી દઈએ? હેલો, તમારો એટલો હક તો બને છે ને કે આપણે પાર્ટીને ઇન્ફોર્મ કરી દઈએ? હા ભાઈ, મને ખબર છે, પણ મારો ફોન પાલટીનો સવારે પડ્યો રહ્યો તો એના લીધે આ થયો। કાંઈ વાંધો નહીં, એટલે હવે હું હું દેવાંગ ગોહિલ કે આરતી સાંગાણી એમાં ક્યાંય છી પિક્ચરમાં? ભાઈ, તારો અને આરતીનો બંનેમાંથી એકેયનો વાક નથી, મારો વાક છે। ઓકે, ડન છે ભાઈ, હો ને ભાઈ? ઓકે, મિત બલરનો વાક છે। ઓકે, ડન છે। તું પ્લીઝ આ વિડિયો અત્યારે હટાવી દે। જી ભાઈ, જી ભાઈ। તું મારો ભાઈ પેલા ડિલીટ હાલો, સાંભળો માટે આર્ચીવમાં નાખી દે। હું સાંભળો. એટલું કહેવા માંગુ છું। સાંભળો, તમારું પેજ કયું છે? હાલો, તમારું પેજ કયું છે? પેજ તમારો ડાયરો। હવે એમાં આરતી સાંગાણીની સિંગલ પોસ્ટ ના ચડે હો ભાઈ, ઓકે ભાઈ, એ હું કાઢી નાખી, એનો કોઈ ઇશ્યુ નથી। અને જેટલી છે એ બી કાઢી નાખજો, બરાબર? અરે મને કોઈ ઇશ્યુ નથી, હું મારો ભાઈ અત્યારે કાઢી ઓકે, નાખી। અત્યારે કાઢી નાખો, વિડીયો અહીંથી ડિલીટ થાય છે અને રેકોર્ડિંગ મારે મારા પ્રૂફ માટે, મારી સેફટી માટે મૂકવું પડે એમ છે। ઓકે ઓકે, વાંધો નહીં, તું મૂકી દે ઓકે, ભાઈ, હું છે ને- મૂકી દઉં છું અને આરતી સાંગાણીની સિંગલ પોસ્ટ હવે નો ચડવી જોઈએ ભાઈ। ભાઈ નહીં ત્યારે તું અત્યારે વિડિયો ખાલી કાઢી નાખ। હા ભાઈ, હો, અને આગળથી ધ્યાન 10 મિનિટમાં છે ને પેજ ક્લિયર કરીને તને આપી હાલો, પેજ ક્લિયર કરીને મને સ્ક્રીનશોટ મોકલો અને આગળથી ભવિષ્યમાં ધ્યાન રાખજો મોટા ભાઈ। હા, પણ તું પેલા વિડિયો તો ડિલીટ માર, એટલી વારમાં મારે જો કઈ હા. ફેમિલીમાં ઇશ્યુ આવશે ને એ પ્રોબ્લેમ છે। તમે પેલા પેજ ક્લિયર કરી નાખો ને ભાઈ। ક્લિયર કરી નાખું, હાલો. તું વિડિયો કાઢી નાખ, જી. ક્લિયર તો પેજ હું કરી નાખી, હા. નકર તું આર્ચીવમાં નાખી દે। હા, હું પછી અહીંથી કરું તો ચડાઈ દેજે। હું અહીંથી પ્રોસેસ કરું છું, તમે પેજ ક્લિયર કરો, હાલો ચલો। હા, હા, અને આગળથી ધ્યાન રાખો। તો આ ઓડિયોની અંદર આપણે સાંભળ્યું કે મિત બલર કોઈ એક વિડીયો ડિલીટ કરવાની આજીજી એ દેવાંગ ગોહિલને કરી રહ્યા છે। દેવાંગ ગોહિલ પણ મિત બલર સામે એ માગણી કરે છે કે હવે આરતી સાંગાણીના પ્રોગ્રામનું મેનેજમેન્ટ એ હું કરી રહ્યો છું, એટલે કે દેવાંગ ગોહિલ કરી રહ્યા છે। મિત બલર અને દેવાંગ ગોહિલ વચ્ચે આ ઓડિયો ક્લિપની અંદર વાદ વિવાદ થયો, એ પણ તમે સાંભળ્યું। મિતને દેવાંગે આરતી સાંગાણીના તમામ વિડીયો ડિલીટ કરવાની પણ માગ કરી। મિત બલર પણ દેવાંગને કોઈ વિડીયો હટાવવા માટેની એ આજીજી કરી રહ્યા છે। દેવાંગ ગોહિલ પાસે એ કયો વિડીયો છે જેને લઈને મિત બલર એ દેવાંગ ગોહિલને આજીજી કરી રહ્યા છે, તે અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય થયો છે। વિડીયો પાછળનું એવું તો શું સત્ય છે તેનાથી આ વિવાદની શરૂઆત થઈ? એવું તો એ વિડીયોની અંદર શું છે, કોઈ આરતી સાંગાણીની વાત છે કે પછી મિત બલરની કોઈ એવી વાત છે જેને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને ઓડિયોને લઈને જ
હવે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલ ચર્ચામાં આવ્યા છે. ધમકી આપતો વિડીયો છે કે આરતી સાંગાણીનું તમામ મેનેજમેન્ટ હું કરું છું. તારા પેજ ઉપરથી પણ એ ક્યાંક ને ક્યાંક જે આરતી સાંગાણીના વિડીયો છે હટાવી દે મીત બલર, એવી પણ માહિતી મળી છે કે તમારો ડાયરો કરીને ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ પણ ચલાવે છે. એ પેજ પર એક ગાયક કલાકારોના તે વિડીયો પણ મૂકે છે. પરંતુ મીત બલરનો એવો કયો વિડીયો છે જે દેવાંગ ગોહિલ પાસે છે તે એવી પણ વાત કરી રહ્યા છે. અર્ચીવમાં તે વિડીયો પડ્યો છે. એટલે કે દેવાંગ ગોહિલ પાસે એવો તો કંઈક વિડીયો છે જે મીત બલરને અત્યારે સતાવી રહ્યો છે, ડરાવી રહ્યો છે, અને તેને લઈને જ એ દેવાંગ ગોહિલ પણ મીત બલરને ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમામ વિડીયો હટાવી દેજે. હવે જોવાનું રહેશે કે એવો તો શું વિડીયો છે, એવો તો મીત બલરનું કયો વિડીયો છે જેને લઈને દેવાંગ ગોહિલે મીત બલરને ધમકી આપી રહ્યા છે અને મીત બલર એ દેવાંગ ગોહિલને આજીજી કરી રહ્યા છે. આ તમામ ઉપર સૌ કોઈની નજર છે. લોકોમાં પણ અત્યારે ચર્ચાઓ છે કે વિડીયો કયો છે. દેવાંગ ગોહિલ અને આરતી સાંગાણીએ પોતાના ઓફિશિયલ પેજ ઉપર આ ઓડિયો રેકોર્ડિંગ પણ મૂકેલું છે. તેને લઈને હવે મીત બલર કે અન્ય કોઈ દેવાંગ ગોહિલ કે આરતી સાંગાણી કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં, તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે. અને તમારો બાબતે શું માનવું છે કે હકીકત એવો તો શું વિડીયો છે કે મીત બલરને દેવાંગ ગોહિલને આજીજી કરવી પડી અને દેવાંગ ગોહિલ આરતી સાંગાણીના વિવાદ બાદ કેમ એ ધમકીઓ આપી રહ્યા છે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ને હા, તમે હજુ સુધી મારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.